હોળીનો તહેવાર નજીક છે. આમ તો કહેવાય છે કે આદિવાસી વિસ્તારમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે અને આ હોળીના તહેવાર સમયે આદિવાસી સમાજ ભેગું થાય છે અને એક ઉત્સવના રૂપે આ હોળીના તહેવારને મનાવે છે. કારણ કે આ સમયે તેમની જે ખેતીઓ છે તે પણ કપાતી હોય છે, ખરીદી કરતા હોય છે, મેળાઓ યોજાતા હોય છે. એટલે આમ કહી શકાય કે હોળી એ એક મહત્વપૂર્ણ પર્વ છે અને આ જ હોળી દરમિયાન ભીલ સુધારણા મંડળ દર વર્ષે આદિવાસી સંસ્કૃતિ યથાવત રહે, વર્ષો જૂની જે સંસ્કૃતિ હતી, કલ્ચર હતો, તે આજની યુવા પેઢીમાં જોવા મળે તે માટે ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ દાહોદના પરેલ ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર 18મો ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઢોલ મેળાના આયોજક અમારા વડીલ અને ભૂતપૂર્વ આઈપીએસ ઓફિસર નગરસિંહ પલાસ આપણી જોડે ઉપસ્થિત છે. કેટલાક મુદ્દાઓને લઈને આપણે એમની જોડે વાત કરીશું. નમસ્કાર સર, દાહોદ લાઈવમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો જ્યારે ઢોલ મેળાની શરૂઆત કરવામાં આવી છે, તો આ ઢોલ મેળો શરૂ કરવા પાછળનું સૌથી મોટું કારણ શું છે? આ ફક્ત ને ફક્ત કારણ એટલું જ છે કે આદિવાસી લોકોને મનોરંજનનું પહેલા કોઈ સાધન નહોતું અને જ્યારે વાર તહેવાર અને કોઈ સારો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ યા તો સગાઈ કરવાનું હોય યા તો બીજું કોઈક સારું કામગીરી કરવા વખતે ઢોલ વગાડીને આનંદ કરતા, મોજ કરતા. અને આ ઢોલ એમના માટે ઘરેલું વાજિંદ્ર જેવું, કારણ કે જંગલોમાં રહેતા હતા ને જંગલના લાકડામાંથી જ આ ઢોલ બને છે. તો એ વર્ષોથી આ પરંપરા હતી, પણ ધીરે ધીરે આ સંસ્કૃતિ નાશ થતી જતી હતી. નવા આધુનિક જમાનાના કારણે ડીજે આવી ગયું, બીજા બધા જાતના બધા મનોરંજનના સાધનો આવી ગયા, એટલે જે ઢોલ જે લુપ્ત થતો જતો હતો. એટલે મને એવું લાગ્યું કે આપણી સંસ્કૃતિ ધીરે ધીરે પૂરી થઈ જશે, જેમ કે વાંસળી વગેરે પૂરી થઈ ગઈ, બીજા પાવા વગેરે થઈ ગયા, એટલે આ પણ નહીં થઈ જાય. એમ કરીને આ ઢોલ મેળો હું જાણી જોઈને યોજું છું, જેથી કરી પરંપરા જળવાઈ રહે, બધો પ્રચાર થાય, નવી પેઢી જાણકાર થાય અને એને પ્રોત્સાહન મળે. અને એને પ્રોત્સાહિત કરવા માટે હું દર વખતે ઢોલ મેળો યોજું છું. એવું કહેવાય છે કે જ્યારે તમે સમાજમાં કોઈ મોટો ફેરફાર કરવા જાઓ છો અથવા તો લોક જાગૃતિ કરવા માટે આવા કોઈ આયોજન કરો છો, તો એના અને એ જ્યારે સફળતા તરફ આગળ વધે છે તો એના પાછળ એક સંઘર્ષની કહાની હોય છે. તો આ ઢોલ મેળા પાછળની શું સંઘર્ષની કહાની હતી? શરૂઆત જ્યારે તમે કરી તો ત્યારે તમને કેવો પ્રતિભાવ મળ્યો, કેટલા ઢોલ આવ્યા હતા અને સમયાંતરે આ ઢોલ મેળો કેટલો પ્રચલિત થયો છે, ક્યાંથી લોકો આવે છે અને કેવી રીતનું આ ઢોલ મેળો ઉજવાય છે? એ વાત સાચી છે કે પહેલી વખત મને જ્યારે વિચાર આવ્યો ત્યારે મેં ઢોલ મેળો યોજવા માટેની તૈયારી કરેલી અને એના માટે એનું ઉદ્ઘાટન કરે, મહેમાનો આવે, પ્રચાર થાય, એમ કરીને જે તે વખતે આગેવાનો, તે વખતે આદિવાસી આગેવાનો, કેબિનેટ રેન્કના મિનિસ્ટર્સ, એક મોહનસિંહ રાઠવા કરીને છોટાઉદેપુરના હતા, નારાયણ રાઠવા કરી લોકસભાના સભ્ય હતા છોટાઉદેપુરના. આ બે જણાની આગેવાની હેઠળ મેં ઢોલ મેળો યોજવાનું નક્કી કરેલું. પહેલી વખતે મને સંઘર્ષ કરવો પડ્યો, મારો સામે વિરોધ થયેલો કે આ પાર્ટીનું નુકસાન કરે છે અથવા લોકોને ગેરરસ્તે જાય છે, એમ કે ઢોલ મેળામાં આગેવાનો હાજર નહીં રહે, એમ કરીને મારી વિરુદ્ધમાં જેટલી ફરિયાદ કરવાની બધી કરેલી. તેમ છતાં મેં સામેવાળા મિનિસ્ટરોને એ બધાને સમજાવ્યું કે ભાઈ, હું આદિવાસી સંસ્કૃતિ બચાવ પ્રવૃત્તિ અને આપણો સમાજ બેઠો થાય એમ કરીને કરું છું. એમ કરીને મેં ઢોલ મેળો યોજેલો. પહેલા ઢોલ મેળાની અંદર જે ચારે બાજુ પુષ્કળ ઢોલ હોવા છતાં 50 ઢોલ આવેલા, કારણ કે નહીં આવવા દેવામાં બીજા પરિબળ ભાઈ કામ કરતા હતા, પણ 50 ઢોલથી મેં આ શરૂઆત કરેલી અને અત્યારે આ 18મો ઢોલ મેળો મારો ચાલી રહ્યો છે. હવે પછીનો ભવિષ્યમાં કેટલું થાય છે એ સમય બતાવશે. ગયા વર્ષે આ ઢોલ મેળામાં કેટલી સંખ્યા હતી ને લોકોનો શું ઉત્સાહ હતો? ક્યાંથી લોકો આવ્યા? ગયા વખતે કુલ સંખ્યા હતી ઢોલ મેળાનો, આ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર, પરેલના મેદાન ઉપર જ આ ઢોલ મેળો રાખવાનો. 267 ઢોલ આવેલા, અલગ અલગ તાલુકામાંથી, છોટાઉદેપુરમાંથી આવેલા, દેવગઢ બરિયાથી આવેલા, દાસા ગામ છે ત્યાં આગળ, અત્યારે સિંગવડ ગામનો તાલુકો છે ત્યાંથી આવેલા, દેવગઢ ધાનપુરમાંથી આવેલા, ગરબાડાથી આવેલા, દાહોદથી આવેલા, ઝાલોદથી આવેલા, આજુબાજુના તમામ લોકો અહીં આવેલા. દરેક જાતિના આદિવાસીઓ આવેલા, પટેલિયા આદિવાસી આવેલા, વણજારા લોકો આવેલા, કોળી લોકો આવેલા. જેને આ ઢોલનો શોખ છે અને જેને આમાં ઇન્ટરેસ્ટ છે, આ તમામ લોકો પધારેલા હતા. દરેકને હું પ્રોત્સાહન આપવા માટે બધાને ઇનામ આપતો.
આમ કહેવાય છે કે જ્યારે હોળીનો તહેવાર શરૂ થતો હતો મહિના પહેલાથી વાંસળીની મધુર સુરાવલી આ વિસ્તારમાં જોવા મળતી હતી. ઢોલના તાલે માંદલના તાલે લોકો નાચતા હતા. પશ્ચિમી સંસ્કૃતિનું જે પ્રમાણે આદિવાસી વિસ્તારમાં આગમન થયું છે, ડીજે તેનું સ્થાન લઈ લીધું છે. હવે સમાજ આગળ આવ્યું છે. ડીજે છે, દારૂ છે અને અન્ય જે દહેજ છે એ માટે મુહિમ ઉપાડી છે. તો આ બાબતે શું કહેશો? આ વાત સાચી છે. 1984થી હું આ આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે, આદિવાસીઓના રીત રિવાજ, જે ખોટા રિવાજો, કુરિવાજો છે એ દૂર કરવા માટે મેં પ્રયત્નો કરેલા છે. એના માટે એક સંસ્થા રજીસ્ટ્રેશન કરાવેલી છે, ભીલ સમાજ સુધારણા મંડળ. એના નેજા હેઠળ હું જાત જાતની પ્રવૃત્તિઓ કરું છું. જે તે વખતે આ ઘણી અજ્ઞાનતા હતી. આદિવાસીઓ દારૂના લેજ એકદમ એજી થઈ ગયેલા હોવાના કારણે આ બહુ ખોટું કરતા હતા અને મેં આ જાળવી રાખેલું અને કરે છે. પણ થોડા વખત પછી આ ડીજે છેલ્લા 10 વર્ષથી આવી ગયું છે. ડીજેના કારણે આદિવાસી સંસ્કૃતિનું સત્યાનાશ વળી ગયું છે. આદિવાસી સંસ્કૃતિનું નામે નિશાન મટી ગયું છે. એનું કારણ છે એટલું બધું ખોટું ગીતો ગાય છે, છોકરાને ભણવાના સમયે પણ વાગે છે, હોસ્પિટલની આજુબાજુમાં વગાડે છે, લોકોને હાર્ટ એટેક આવે અને ઘણા મરી જાય એટલી સુધી છે. અને આ આદિવાસીઓનું વાજેન્દ્ર નથી, પણ આ નવે ડીજે લાવીને લોકોને ઊંધે રસ્તે વાળે છે અને દારૂ પીધા વગર એના આંગળીઓ ઊંચી નથી થતી. એટલે દારૂનું પણ વ્યસન વધ્યું એના કારણે, અને આદિવાસીઓને સૌથી ખરાબ રસ્તે દોરવા વાળા આ ડીજે સિસ્ટમ છે. એટલે આ બંધ થાય, સરકાર બંધ કરે. સુપ્રીમ કોર્ટે તો બંધ કર્યું જ છે, તેમ છતાં પણ અમારો રોજી રોટી એવું બહાનું કે રોજી રોટી દારૂ વેચવાનું એ રોજી રોટી તમારી નથી, એવી રીતે ડીજે વગાડવાની રોજી રોટી નથી, પણ એનું બહાનું કરીને ડીજે ચાલુ રાખવા માંગે. બાજુના મધ્યપ્રદેશની અંદર સમજદારી આવી ગઈ છે. એવી રીતે આપણે ત્યાં પંચમહાલ જિલ્લામાં, દાહોદ જિલ્લામાં, ગુજરાતમાં બધી જગ્યાએ પણ આ ડીજે બંધ થાય અને આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે. આ જ મારો આશય છે. જેમ કે પહેલાના જમાનામાં વાંસળી વગાડતા, પાવા વગાડતા હતા, મોજ કરતા હતા. જન્માષ્ટમીના સમયે એટલી વાંસળી ને ઢોલ ને બધું વગતો હતો, એ બધું બંધ થઈ ગયું આ ડીજેના કારણે. હમણાં પણ જ્યારે 9મી ઓગસ્ટના રોજ આદિવાસીઓનો મેળો થાય ત્યારે ડીજે લઈને આવી પડે. એટલે મૂળ વાત ડીજેના કારણે ઘણું નુકસાન નહીં થાય એટલા માટે હું નવા જમાના પ્રમાણે લોકોને જાણકારી મળે, બધા લોકોને વીઆઈપીને બોલાવું છું, જેથી કરી વીઆઈપી પણ મને મદદ કરે. એમ કરીને હું ઢોલ મેળો યોજું છું. અંતિમ સવાલ છે કે આદિવાસી વિસ્તારનો છોટાઉદેપુર છે, પંચમહાલ છે, બાંસવાડા છે, અલીરાજપુર, ઝાબુઆ છે, ધાર છે, આ બાજુનો રતલામનો ઇલાકો છે. 18મો ઢોલ મેળો યોજવા જઈ રહ્યા છો. તો આ સમગ્ર જનતાને તમે શું સંદેશો આપવા માંગો છો અને નિમંત્રણ આપવા માંગો છો? 28મી તારીખ શનિવારે કેટલા વાગે, ક્યાં છે, કેવી રીતનું યોજવાનું છે? કે આ ઢોલ મેળો 28મી તારીખે શનિવારના રોજ રેલવે કોલોનીનો સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે, ત્યાં આગળ ઢોલ મેળો યોજાશે અને સવારના સમયે 10 વાગ્યાથી શરૂઆત થશે. એનું આગમન શરૂ થઈ જશે. એનું બધાને નોંધણી થશે. નોંધણી થઈને એને નંબર આપવામાં છે, વ્યક્તિગત નંબર પણ. એ પ્રમાણે અમે ઇનામ આપીશું. અને બીજું કે આની પાછળનો ફક્ત આશય સંસ્કૃતિ જળવાઈ રહે, નવી પેઢીને આ જાણકારી મળે આદિવાસી સંસ્કૃતિ શું છે અને ઊંધે રસ્તે નહીં જાય અને આ સંગઠિત થાય અને વ્યવસ્થિત રહે, જેથી કરીને બીજા બધા ઊંધા રસ્તા ના સૂજે, દારૂ પીવાની પ્રવૃત્તિ ના થાય, આવું બધું નહીં થાય એનું ધ્યાન રાખવા માટે અને આ હું ઢોલ મેળો યોજું છું. અને એમાં ઘણી મને સફળતા મળી છે. અને ગામડે લોકો ઢોલ મેળાને મને સામેથી પૂછતા હોય છે, સાહેબ આ વખતે કઈ તારીખે રાખ્યો, ક્યાં રાખ્યો છો, એમ કરીને મને પૂછતા હોય છે. એટલે ચાલુ વર્ષે આ રેલવે કોલોનીમાં અંદર રાખેલું, કારણ કે બીજા મેદાનો ભરાઈ ગયા છે, બીજા મેદાનમાં બીજી અડચણો આવી ગઈ છે, એટલા માટે રેલવે કોલોની મેદાનનો અમે ઉપયોગ કરવાના છીએ આ વખતે. આગામી 28મી તારીખ શનિવારના રોજ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ભીલ સુધારણા મંડળ દ્વારા 18મો ઢોલ મેળો યોજાવા જઈ રહ્યો છે. આપ આ વિડીયો કોઈ પણ એરિયામાંથી જોઈ રહ્યા હોય, ભીલ સુધારણા મંડળ તરફથી જાહેર આમંત્રણ છે. આપ અલીરાજપુર, ઝાબુઆ, બાંસવાડા, ધાર અથવા પંચમહાલ કે છોટાઉદેપુર જિલ્લામાંથી આવી રહ્યા છો તો સવારે 10 વાગે પરેલના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં ઢોલ મેળો શરૂ થશે. સાંજના 5 વાગ્યા સુધી ચાલશે અને આ ઢોલ મેળામાં ભાગ લેનાર ઉત્કૃષ્ટ ઢોલ વગાડનાર લોકોને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે. આ માટે આ જાહેર આમંત્રણ ભીલ સુધારણા મંડળ દ્વારા આપવામાં આવ્યું છે. ચોક્કસથી
આદિવાસી સંસ્કૃતિ જોડે વળગાયેલા છો, તમે આ જે વિસ્તારમાંથી આવો છો તે વિસ્તારમાંથી આવતા લોકોને જાહેર આમંત્રણ છે કે આ ઢોલ મેળાનો લાભ લેજો, જેથી કરીને આદિવાસી સંસ્કૃતિ યથાવત રહે.